बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अली अल्लाह मदद फरमा। अल वाहिदुल कहार, अली अल्लाह मदद फरमा। अल हय्युल कय्यूम, अली अल्लाह मदद फरमा। બધા ફ્રેન્ડ્સજી ભેગા થયા છે, બધાને યાલી મદદ. આપણે થોડોક ઝિકર અને તસ્બીહ મૌલાલી મદદ. મૌલાલી મદદ. તો આપણે જે છે ને થોડુંક તસ્બીહ અને ગિરિયાઝારીથી શરૂ કરશું. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अली अल्लाह मदद फरमा। अल हय्य 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 हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील ونعم المولى ونعم النصير। حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير। या मौला मेहरबान, या मौला मेहरबान, तौफीक ताईद हिम्मत यारी, तौफीक ताईद हिम्मत यारी। या मौला मुश्किल कुशा, मदद फरमा, मदद फरमा, फरियाद रस, फरियाद रस। આ નવરોઝનો ટાઈમ છે, એની મુનાસબતથી આપણે આજે નવરોઝના ઉપર વાત કરશું. નવરોઝ જે છે આપણા માટે મોસમે બહારની બિગનિંગ છે, નવો વર્ષ છે, નવી શરૂઆત છે. આપણે જ્યાં જોઈએ છીએ વहाँ પ્રોસ્પેરિટી, ગ્રોથ નેચરના અંદર જોવામાં આવે છે. આપણા માટે બી નવું વર્ષ છે. આપણે બી ખુશીથી આ નવું વર્ષ મનાવીએ છીએ. નેચરને જોઈને, તારીખોને જોઈને, પણ આપણા અંદર બી નવી શરૂઆત થાય છે. કેવી રીતે થાય છે અને કેના અંદર થાય છે, શું કરવાથી થાય છે, આ બધી વાતોને સમજવા માટે આપણે આજે નવરોઝ ઉપર કંઈક ચર્ચા કરશું. નવરોઝ જે છે એ દુનિયામાં હંમેશાથી છે. જ્યારે બી સ્પ્રિંગ વેધર આવે છે એ નવરોઝનો દિવસ હોય છે. પણ આપણે નવરોઝ ત્યારે શરૂ કર્યું જ્યારે આપણે ઇમામે ફરમાન કર્યું. જ્યારે ઇમામે ફરમાન કર્યું કે આપણે નવરોઝ મનાવવું જોઈએ, તો શું થયું કે નવરોઝના દિવસના અંદર એક મઝહબી રૂહ દાખલ થઈ ગઈ. હવે એ રૂહના થકીથી આપણે રૂહાની મદદ મળે છે. એ મદદને આપણે ગોતી લેવું છે અને એ મદદથી આપણે પૂરું ફાયદો ઉપાડવું છે. એટલે આપણે નવરોઝનો દિવસ મનાવીએ છીએ. તો આપણે ઊંડાણમાં જોઈને નવરોઝની સમજ આજે લેશું. मौला सुल्तान मोहम्मद शाह अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आल मोहम्मद माफी આ હાજરી મામનું ફરમાન છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મોહમ્મદ વ આલ મોહમ્મદ. March 21st, 1960. My beloved spiritual children, I give first of all to each and every one of you individually my best blessings. Khana Vadan, Khana Vadan.
મૌલા બહુ જ દુઆશીષ આપે છે અને કહે છે કે બધાને ઈદ મુબારક. બીજું ફરમાન એ જ દિવસનું પણ બીજી જગ્યાનું, એમાં બી મૌલા એ જ ફરમાવે છે કે બહુ જ દુઆશીષ દે છે અને શું કહે છે મૌલા, each Nowruz say to yourselves, have we done our work? હર નવરોઝે આપણે પોતાને પૂછવું જોઈએ કે આપણે શું આપણું કામ કરી લીધું છે. અને પછી મૌલા કહે છે, if you have then I will be very happy indeed. અગર તમે પોતાનું કામ કરી લીધું છે તો હું બહુ જ ખુશ થઈશ. આ આપણા ઇમામનું ફરમાન છે. આપણે મૌલા ઈદ મુબારક કહે છે અને ખૂબ દુઆશીષ અને ખાના વદાન ફરમાવે છે. પણ જે મહત્વની વાત છે, મૌલા કહે છે તમે પોતાને હંમેશા પૂછો હર નવરોઝના કે હું એ મારું કામ કરી લીધું છે. અને અગર સવાલ એ થાય છે કે અગર હર નવરોઝના દિવસે આપણે સવાલ કરીએ અને એ એક જ કામ હોય અને એવરી ટાઈમ આપણે હર વર્ષે પોતાને પૂછીએ એ જ કામ માટે, તો એમાં કાંઈ સમજદારીની વાત દેખાતી નથી. એવું થઈ શકે કે રસ્તો એક હોય અને આપણે કહીએ કે આ વર્ષે હું એ 2 પગથિયા ભરી લીધા છે, પછી નવો વર્ષ આવે તો આપણે 4 પગથિયા ભરી લીધા છે, પછી એનો બાદનો વર્ષ આવે તો આપણે કંઈ 6 પગથિયા ભરી લીધા છે. તો આપણે એમ પોતાને ઇવેલ્યુએટ કરીએ કે પગથિયા આપણે આગળ વધતા જઈ રહ્યા છીએ. અગર આપણે પહેલે પગથિયા પર ઊભા હોય ને બીજા વર્ષે બી કંઈ કે આપણે પહેલે પગથિયા પર છે કે નહીં, તો છે ભાઈ, પછી શું. એવી રીતે આગળ આપણે ચાલીએ તો આપણો ફાયદો નહીં થશે. અને મૌલા એ જ કહે છે અગર તમે તમારું કામ કર્યું હશે તો અમને બહુ જ ખુશી થશે. એની માને એ થઈ કે આપણે પોતાને આગળ વધાર્યું, પોતાની તરક્કી કરી કે ન કરી. જે લોકોએ પોતાની તરક્કી કરી એ લોકોને જ મૌલા હકીકતી મુબારકબાદ દે છે અને એ લોકો પોતાના ઇમામને બી બહુ જ ખુશી આપે છે. તો એવા મોમિનોના માટે બહુ જ મુબારકબાદ છે અને ઇમામની ખુશી છે એના અંદર અને બહુ મોટી આ નવરોઝની ખુશખબરી છે એવા મોમિનો માટે જે પોતાને આગળ વધારે છે. હવે આપણે આગળ વધવાને હજી સમજશું. જેમ જેમ આપણે આગળ જાશું તો ઇમામના ફરમાનના બાદ આપણે જોઈએ કે આપણા પીર માય બાપ આપણે શું કહે છે. જ્યારે આપણે આપણા પીર માય બાપના ટીચિંગમાં જઈએ છીએ, જ્ઞાનના અંદર જઈએ છીએ, તો આપણે જાણીએ છીએ કે આ નવરોઝનું બહુ જ સરસ જ્ઞાન જે આપણે હર નવરોઝમાં વાંચીએ કે નવરોઝના દિન સુહામણા. તો આપણે આ જ્ઞાનની ઊંડાણમાં જઈને સમજવાની કોશિશ કરીએ કે પીર આપણે શું સમજાવે છે. પીર કહે છે એ જે નવરોઝના દિન સુહામણા શ્રી હરિ કાયમ શિકાર રમવા વન ગયા, સેવકના મન થયા ઉદાસી, પ્રાણ હરિ ચરણે રહ્યા. બહુ જ સારો દિવસ હતો નવો વર્ષનો. પીર કહે છે બહુ જ સારો દિવસ હતો નવો વર્ષનો અને શ્રી હરિ કાયમ, શ્રી હરિ કાયમ કહેવાય છે એવા ઇમામને જે કિયામતના જમાનાના ઇમામ છે. કાયમ મતલબ હંમેશા રહેવાવાળા, અને એ હંમેશા રહેવાવાળા જે ટાઇટલ છે એ ઇમામે કાયમ જે આખરી દોરના અંદર આવે છે એનું નામ છે. તો આપણે મિનિંગમાં જ્યારે જોઈએ છીએ સ્માઇલી હેરિટેજની સાઇટમાં તો એ કહે છે એવર લિવિંગ લોર્ડ, હંમેશા રહેવાવાળો લોર્ડ જે કાયમ છે. તો ઇમામે કાયમજી છે એ જંગલમાં શિકાર રમવા ગયા. નવો વર્ષ હતો, સરસ દિવસ હતો અને મૌલાજી છે એ જંગલમાં ગયા શિકાર રમવા. પણ જે સેવક હતા ને એ લોકોના દિલ જે છે ને બહુ ઉદાસ થઈ ગયા. પણ એ લોકોના જે જીવ હતા, એ લોકોની જે રૂહ હતી એ ઇમામના ચરણમાં જ રહી. ઇમામને મૂક્યું નહીં એ લોકોએ, ઇમામના ચરણમાં જ રહી. તો કેવી અજીબ વાત છે. આપણે હંમેશા સમજીએ છીએ કે રૂહ છે ને બદનના વગર રહી નથી શકતી. રૂહને બદન જોઈએ ને જોઈએ. તો જ્યારે પીર એમ કહે છે કે અમારા દિલ ઉદાસ થઈ ગયા તો એવું લાગે છે કે ઇમામજી છે ને એ પીરથી દૂર ગયા. પણ પછી કહે છે કે અમારા જે રૂહ હતા ને એ ઇમામના ચરણમાં જ રહ્યા. તો આ બે વાતો કેવી રીતે થઈ શકે? આ કંઈક સમજ નથી આવતી. જ્યારે બી આપણે કોઈ
જ્ઞાન કે કુરાન વાંચીએ ને આપણે સમજ ન આવે ને, કેમ સમજ ન આવે કે ઇલોજિકલ લાગે છે. યા તો તમે ઇમામના ભેગા છો યા તો તમે દૂર છો. બે વખતે આ બે વાત સાચી નથી થઈ શકતી. તો અહીંયા કાંઈક ગડબડ છે, કાંઈક લોજિક બનતી નથી. જ્યારે પણ આપણે એવું લાગે કે લોજિક નથી બનતી તો આપણે સમજી જવાનું કે અહીંયા કોઈ રાઝ છે અને પીર છે ને એ રાઝ ઉપર પડદો રાખી રહ્યા છે. પીર નથી ચાહતા કે આપણે જે લોકો હકદાર ન હોય ને, પીર નથી ચાહતા કે જે લોકો હકદાર ન હોય એ આ રાજને પૂગી જાય. તો એ વેલમાં હિજાબમાં વાત કરશે કે માણસો હિજાબમાં જ ગોથવાઈ જાય અને એ હકીકતને ન પામી શકે. તો આજે આપણે હકીકતી છીએ અને આપણે હકીકતની તલાશ છે. તો આપણે ઊંડાણમાં જઈને સમજવું છે કે અહીંયા પીર વાત શું કરી રહ્યા છે. તો નવરોઝ નવો દિવસ છે, નવી બિગનિંગ છે. ઇમામે કાયમજી છે એ જંગલમાં શિકાર રમવા ગયા. હવે જ્યારે આપણે કુરાનની મદદ લઈએ ને તો કુરાનના અંદર ચેપ્ટર 11 વર્સ 7માં કહેવામાં આવ્યું છે કે ખુદાએ દિવસ છે ને 6 દિવસમાં બનાવી અને 7મા દિવસે પોતે જ છે ને એ તખત ઉપર બિરાજમાન થઈ ગયો કે મોમિનોને ઇલ્મ અને અમલમાં એ લોકોની આઝમાઈશ કરે. 6 દિવસમાં દુનિયા બનાવી અને 7મા દિવસે પોતે તખત ઉપર બિરાજમાન થયો. તો આપણે ખબર છે કે 6 દિવસની જે તાવીલ છે, જે માયના છે એ છે કે જે મોટા નાતિક હતા એ લોકો દુનિયામાં આવ્યા અને માણસોને દીનની તાલીમ આપી. એ લોકોની શરીયત જે છે 1000 વર્ષ ચાલી. તો જે 6 દિવસ છે એ 6 નાતિકને ઇન્ડિકેટ કરે છે, એ 6 નાતિકના બારામાં વાત કરે છે. 7મા દિવસે મોલા કહે છે હું પોતે આવીને બેસી ગયો. અને હવે પછી આપણે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અરવાહુના ફદાહુ જ્યારે એના ફરમાન જોઈએ છે તો એ પહેલું ફરમાનમાં જ કહે છે, પહેલા જ ફરમાનમાં 8 વર્ષની ઉંમરમાં કે આ આખિર જમાનો છે. તો ઇમામે આપણે આ ચીજનો રાઝ બતાવી દીધો કે આખરી ટાઈમ આવી ગયો છે. શું મતલબ કે જે 7મા દિવસની શરૂઆત છે એ થઈ ગઈ છે. જ્યારે 7મા દિવસની શરૂઆત થઈ ગઈ છે મતલબ એ થઈ ગયું કે મોમિનોનો ટેસ્ટ થવાનો ટાઈમ આવી ગયો છે. હમણાં સુધી એવો ટેસ્ટ નહોતો પણ 7મા દિવસે તો બરાબર આઝમાઈશનો ટાઈમ છે. કેની આઝમાઈશ? કે કોણ છે કે ઇલ્મ અને અમલના એક્ઝામમાં પાસ થાય. તો આ વાતો આપણે દિમાગમાં રાખવાની અને પછી આપણે પાછા જ્ઞાનમાં જઈએ. તો પીર કહે છે કે સેવકના મન થયા ઉદાસ પણ રૂહ જે છે ને એ ઇમામના કદમમાં જ રહી. તો આપણે જાણીએ છીએ કે ઇમામનો જે દરજ્જો છે ને એ અકલે કુલનો છે. ઇમામનો જે દરજ્જો છે એ અકલે કુલનો છે. અને અકલે કુલની જ્યારે આપણે આ દુનિયાના નેચરના મિસાલ ઉપર લઈએ તો આપણે કહેશું કે સૂરજ. તો સૂરજ જે છે ને એની જે રોશની હોય છે, એની જે સન રેઝ હોય છે એ સૂરજ સાથે હંમેશા કનેક્ટેડ હોય છે, હંમેશા મળેલી હોય છે. જ્યારે જેમ જેમ સૂરજ ઉપર ચડતો જાય છે એમ સનરેઝ ફેલાતી જશે, રોશની થતી જશે. અને જેમ જેમ સૂરજનો ટાઈમ નીચે આવે ને તો એ રેઝ જે છે ને એના અંદર ગોથવાતી જાય, એના અંદર મળતી જાય, નાની 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 થઈને એકદમ સૂરજ ભેગી ખતમ થઈ જાય. પણ સૂરજથી જુદા નથી થતી. અહીંયા જે વાત જે છે કહેવાની મિસાલ જે છે આપણે નેચરમાંથી જે લઈએ છીએ સૂરજની, આ મિસાલ છે સમજાવવા માટે કે જેવી રીતે સૂરજને જોઈએ જ્યારે સૂરજ છે એની જે શ્વાઓ છે એ ક્યારે સૂરજથી જુદા નથી થતી. તો એ મિસાલને લઈને આપણે હકીકતને સમજીએ કે ઇમામ જે યુનિવર્સલ ઇન્ટેલેક્ટ છે, અકલે કુલ છે, એનાથી ક્યારે બી જે એના મોમિનીન છે જેના પાસે પાર્શિયલ ઇન્ટેલેક્ટ છે, શું કહેવાય છે? અકલે ગરીઝી, નીડી ઇન્ટેલેક્ટ. એવી અકલ જેને જે મોહતાજ છે, એવી અકલ જે મોહતાજ છે કે એને અકલ મળે તો એ બી કમ્પ્લીટ થઈ જાય. એ હંમેશા અકલે કુલના સાથે કનેક્ટેડ જ રહે છે, જુદા નથી થતી. તો મિસાલથી આપણે આ વાતને સમજીએ કે કેવી રીતે રૂહ જે છે ઇમામના કદમોમાં જ રહી. જ્યારે આપણે ડિસ્ટન્સની વાત કરીએ કે ચલો ઠીક છે અકલે કુલ અને અકલે ગરીઝીની વાત થાય છે પણ
દૂરી તો હતી ને, સેવકના મન તો ઉદાસ થયા ને. તો જ્યારે આપણે એને સમજવાની કોશિશ કરીએ તો આપણે ખબર છે કે આપણી જિંદગી જિસ્મ, રૂહ અને અક્કલ છે. તો જુદાઈ જે છે ઇમામથી, એ જિસ્માની જુદાઈ છે, રૂહાની જુદાઈ છે અને અકલાની જુદાઈ છે. અને જ્યારે મિલાપ છે ને, એ મિલાપ બી ત્રણેય દરજાનું છે. તન મન ધન જ્યારે આપણે કહેતા હોઈએ છીએ કે હર લિહાઝથી આપણે પોતાને મોલાને સુપૃત કરી દીધું, તો મોલા સાથે આપણે એક થઈ જવાની જે વાત કરીએ છીએ એ જ વાત અહીંયા પીર કરી રહ્યા છે કે કોઈક મકામ ઉપર હજી જુદાઈ છે. પછી પીર શું કહે છે? એજી શ્રી કાયમ પ્રીતે જો ચિંત બાંધી, નરને પ્રીતે અમે વન ગયા, એવા વન સુહામણા શ્રી સાહેબે દીઠા, દેલા દઈ દેવતા રહ્યા. જ્યારે આપણું મગજ આપણે બરાબર મોહબ્બતથી ઇમામે કાયમ ઉપર રાખ્યું અને પછી જંગલમાં ગયા, એના ઇશ્કમાં આપણે પાછળ જંગલમાં ગયા. તો જંગલમાં જ્યારે ગયા તો એટલો ખૂબસૂરત જંગલ, અને પછી મોલાના દીદાર મળ્યા, મોલાના દીદાર થયા અને મોલા ખૂબ રહેમત આપી, આપણે મુલાકાત બક્ષી. તો અગેન અહીંયા પીર શું કહી રહ્યા છે? બહુ વધારે હિજાબમાં સમજાવી રહ્યા છે કે અહીંયા જે મુલાકાત છે એ ઝાહિરી દીદાર બી છે, બાતની દીદાર બી છે અને અકલાની દીદાર બી છે. આપણે સમજ હોવી જોઈએ કે આપણે બચપનથી સાંભળતા આવી રહ્યા છે કે યા મોલા તું અમને ઝાહિરી, બાતિની, નૂરાની દીદાર નસીબ કર. તો જે નૂરાની દીદાર છે ને એ જ અક્કલના મકામના દીદાર છે. નૂર જે છે ને એ અક્કલની મકામ ઉપર હાસિલ થાય. તો ઝાહિરી, બાતિની અને નૂરાની દીદારની વાત થઈ રહી છે. તો અહીંયા જે મિલન થયો, જ્યારે જંગલમાં પોતે પહોંચી ગયા અને જે મુલાકાત થઈ, તો આ 3 દરજાની મુલાકાતની વાત થઈ રહી છે હિજાબના સાથે. અને શું જે બહુ મોટી જે ચીજ છે જે આપણે ધ્યાનમાં રાખવી પડશે, ફોકસ જે છે ને શું છે? પીર ફરમાવે છે કે પ્રીતે અમે વન ગયા, નરના પ્રીતે, મોહબ્બત, મોલાનો જે ઇશ્ક છે ને એ અમને જંગલમાં લઈ ગયો. ઇશ્ક જ્યારે વાત નહોતી થઈ તો આપણે તો ઉદાસ બેઠા હતા, પણ જ્યારે ઇશ્કનો જિકર આવ્યો તો જંગલમાં પોતે પૂગી ગયા. તો એ વાત ધ્યાન રાખવી પડશે કે આ ઇશ્ક જે છે ને એ જ આ મુમકિન બનાવે છે આપણા માટે કે આપણે ઇમામના સાથે એક જ થઈ જાય. જ્યારે આપણે દસોનની બી સમજવાની વાત કરીએ છીએ તો દસોન ઝાહિરી બી છે, દસોન બાતિની બી છે અને દસોન અકલાની બી છે. દસોન બી ત્રણેય મકામની દસોન છે. અહીંયા રિલેટેડ છે એટલે આ ચીજ હું એ નોટ કરી કે આ વાત કરવી જોઈએ. કેમ જ્યારે આપણે દસોન દઈએ તો આપણે સમજીએ કે ભાઈ પૈસા આપણે આપી દીધા તો આપણો ફરજ પૂરો થઈ ગયો. નહીં, આપણા ટાઈમની બી દસોન છે, આપણા બદનની કસણી છે એની બી દસોન છે, આપણી ઝિક્ર ઇબાદત છે એની બી દસોન છે, અને જે આપણે ઇલ્મ હાસિલ કરીએ એની બી દસોન છે. તો હવે તમે કહો ભાઈ અમે તો શાગિર્દ છીએ, સ્ટુડન્ટ છીએ, તો અમે કેવી રીતે દસોન આપીએ? જ્યારે આપણે લેતા હોઈએ ને તો આપણે દુઆ કરીએ જમાતના માટે. આપણા ઉપર આ ફરજ હોય કે જમાત માટે દુઆ કરીએ કે યા મોલા તું બધી જમાતને તું હકીકતથી સમજ દે અને ઇલ્મનો શોખ ઇનાયત કર. એ આપણી દસોન થશે. કયા લેવલની? અકલાની લેવલની. કેમ કે આપણે ઇલ્મ તો નથી દઈ શકતા હમણાં. જ્યાં સુધી ઇલ્મમાં પોતે આપણે પુખ્તા ન થઈએ તો ઇલ્મનો દેવાનો હોય. રૂહાની લેવલ ઉપર ખૂબ ઝિક્રો તસબીહ કરીને જમાતના માટે ખૂબ દુઆ કરવાની. તો એવી રીતે આપણે ત્રણેય મકામની દસોન દેવાની છે. પીર પોતાના મકામથી શું કહે છે કે પોતે પીર હતા, પીરના દરજા ઉપર હતા, અને જે પોતાના અંદર જે પર્સનલ વર્લ્ડ છે, જે આલમે શખ્સી છે, એના મકામ પર જ્યાં પોતે દરજો પામ્યા હતા એ દરજા ઉપરથી શું કહે છે કે ઇમામે મને દીદાર આપ્યા. નવરોઝના દિવસે જ્યારે પોતે જંગલમાં પૂગી ગયા તો ઇમામે દીદાર આપ્યા. પછી શું સમજાવે છે? એ જે ભલું થયું, સાહેબે સુમત આલી, શ્રીહરિ કાયમ સાથે રમવા અમે વન ગયા, અનંત આશા પૂરી હમારી દેવ દિલ ભાવે ગમ્યા.
શું કહે છે કે અમને બહુ જ મજા આવી, મોલા સાથે બેઠા, મોલાની વાતચીત સાંભળી, મોલા સાથે જંગલમાં ગયા અને જેટલી મારી ઉમ્મીદ હતી, જેટલી મારી આશા હતી ને બધીની બધી પૂરી થઈ ગઈ. કોઈ બી મારી આશા અધૂરી ન રહી, બધી ખ્વાહિશાત મારી પૂરી થઈ ગઈ અને મારું દિલ જે છે એ બહુ જ ખુશ, આનંદ અને આનંદથી ભરપૂર થઈ ગયો. તો કેવી વાત છે કે પીર ફરમાવે છે કે મારા મોલાએ મને એ પરમિશન આપી, મને અલાવ કર્યો કે હું મોલાના હુઝુરમાં બેઠું અને પછી મોલા અને હું અમે બે રમવા માંડ્યા. આ રમવા માંડ્યાની કેવી અજીબ વાત છે કે મોલા કહે કે રમવા કોઈ સેન્સ નથી બનતું અહીંયા, કે જંગલમાં રમવા તો નહોતા ગયા. તો આપણે એ હદીસ યાદ કરવી પડશે પ્રોફેટ મોહમ્મદની, જ્યારે કોઈએ પૂછ્યું કે તમે આ દુનિયા શું કામ બનાવી, તો કહે છે કે ભાઈ કે ખુદાનું મન થયું કે દુનિયાને એટલે બનાવવામાં આવ્યું કે મને ઓળખે, ખુદાને બધાએ ઓળખે. તો જ્યારે આપણે આ એલોગોરીમાં સિમ્બોલિકલી પીર જ્યારે કહે છે કે જંગલમાં ઇમામજી છે એ રમતા હતા અને અમે બી ઇમામ સાથે રમ્યા, મતલબ શું થયું કે જ્યારે દરજાત આગળ વધાર્યા તો જે ઇમામનું કામ છે, જે તારણહાર છે, જે જમાતને તારવા માટે આવ્યો છે, પીર એ કામમાં ઇમામના સાથે સામેલ થઈ ગયા અને જમાતના તારવા માટે ઇમામની મદદ કરવા માંડ્યા. કેવી રીતે? જમાતને ટીચ કરીને, જમાતને એજ્યુકેશન દઈને, રૂહાની એજ્યુકેશન, રૂહાની તાલીમ દઈને. તો એનું મતલબ છે કે અમે બી મોલા સાથે રમવા માંડ્યા. હવે જ્યારે આપણે કુરાનના અંદર જોઈએ છીએ, ચેપ્ટર 31 વર્સ 20, અલમ તરો અન્નલ્લાહ સખર લકુમ મા ફિસ સમાવાતિ વ મા ફિલ અર્ઝ વસબગ અલૈકુમ નિયમહુ ઝાહિરતન વ બાતિના, કે અમે તમારા ઉપર બધી નિયામતો, જાહેરની કે બાતિનની, બધી કે બધી તમને દઈ દીધી. જી બી આસમાનોમાં છે, જી બી આ જમીન ઉપર છે, બધું તમને દઈ દીધું. દીન દુનિયાનો તમોને માલિક બનાવી દીધો. દીન દુનિયાનો માલિક છે કોણ? ઇમામ પોતે. તો જ્યારે પીર એવી રીતે કહે છે કે અમારી બધી આશા પૂરી થઈ ગઈ, મતલબ શું થયું કે એ પીરને રૂહાનિયતમાં, નુરાનિયતમાં દીન દુનિયાનો બાદશાહ બનાવી નાખ્યો. મતલબ શું? પીર ઇમામ સાથે એક જ થઈ ગયા. આ કુરાનનો જે વર્સ ચેપ્ટર 31 વર્સ 20 વાંચી એ જ છે જે આ પાઠમાં પીર આપણે સમજાવે છે. એક જ વાત થઈ રહી છે, પણ પીર હિજાબમાં વાત કરી રહ્યા છે કે મને મારી બધી આશા પૂરી થઈ ગઈ અને ઇમામ સાથે રમવા માંડ્યા. કોઈ મોમીનની મજાલ છે કે ઇમામના સાથે રમે? આપણા પીરે જેવી રીતે વાત કરી શકે. કેમ કે પોતે ઇમામના સાથે એક જ થઈ ગયા હતા. એનો જે દરજ્જો હતો ઇમામના સાથે મળીને એક જ થઈ ગયો હતો. પણ મોમિન હંમેશા આજીઝીમાં રહે છે, હંમેશા ઇમામની ગુલામીમાં રહે છે. તો પીર શું કહેવા લાગ્યા કે અમે બી એ જ કામ કરવા માંડ્યા. મૌલાનો જે હુકમ છે, મૌલાનો જે કામ છે, એમાં મૌલાના મદદગાર થઈ ગયા. આજના જમાનામાં ઇમામ શું કહે છે કે મારા જે મોમિનીન છે એ મારા એડવોકેટ છે, એ મારા નુમાઇંદા છે, કે જ્યાં બી જાય એ આપણા ઇમામની, આપણા મઝહબની ચર્ચા કરીને એનું નામ ઊંચું કરે. પીર એ જ કામ કરી રહ્યા હતા, જમાતને ઇલ્મ આપી રહ્યા હતા અને ઇલ્મી તौर પર એ લોકોને તરક્કીમાં મદદ દઈ રહ્યા હતા. જેવી રીતે એ સબકોન્ટિનેન્ટમાં કેટલા માણસો જે હિન્દુ હતા, આપણે જાણીએ છીએ, હિન્દુથી બધાને સ્માઇલી બનાવ્યા. તો પીરનો જે કામ હતો, ઇમામનો જે કામ હતો, એમાં પીર ઇમામનો સાથ દેવા માંડ્યા હતા. પછી એક બીજી વર્સ છે ચેપ્ટર 22 વર્સ 40. એમાં ખુદા કહે છે કે જે મારી મદદ કરે છે ને હું એની મદદ કરીશ. જે મારી મદદ કરે છે હું એની મદદ કરીશ. તો પીરની મદદ શું કામ કરી ઇમામે? કેમ કે પીરે ઇમામની મદદ કરી. તો આપણે જાણીએ છીએ કે પીર પોતાની મિસાલથી આપણે સમજાવે છે કે જો જે પોતાના ફરજ પૂરા કરશે, ઇમામ એને લાડ લડાવશે, ઇમામ એની તરક્કી કરશે. જ્યારે એની તરક્કી થશે પછી ઇમામ પોતે એને પોતાના મિશનમાં સામેલ કરીને એ બી એ જ કામ કરશે જે ઇમામ એને ચાહે છે કે એ કરે.
પછી નેક્સ્ટ વર્સમાં શું ફરમાવે છે પીર? એજી હે તે હરીશું હિરક બાંધો અવિચલ રંગ સાહેબ સી ઘેરિયા. એવી ચિંત બાંધી નર કાયમ સાથે સતબંધાર મોતી રે બંધાયા, મોતી ભર્યા, સતબંધાર મોતી ભરાયા. ઇમામના ઇશ્કમાં એવી કેફિયત, એવી મજા આવી અને એટલી ખુશી મળી, પોતાના આકાથી મળીને એવી ખુશી મળી કે મારો જે મગજ, મારો જે ધ્યાન જે છે ને એ ઇમામના ઉપર એવો ધરી ગયો અને હકીકતના જેટલા ખજાના હતા એના અંદર જેટલા મોતી હતા, કોણ સા મોતી હતા? ગોહરે અક્કલ, પર્લ ઓફ ઇન્ટેલેક્ટ, એ બધા મોતી જે છે એ પીરને મળી ગયા. આ બહુ મોટી રાજની વાત છે, આટલી મોટી રાજની વાત છે કે એને બયાન કેવી રીતે પીર ખૂબસૂરતીથી કરી નાખે છે ને દિમાગ જે છે ને એ અશ કરે છે કે કેવી આસાનીથી પીર આટલી મોટી વાત બોલી ગયા. તો આ પીરનો જ કમાલ છે કે મોટા હિકમતના જે રાજ છે ને એવી સાદા જબાનમાં એવી આરામથી આપણે કહી દે કે આપણે પરખ બી ન આવે કે આ કેટલો મોટો ખજાનો પીરે ખોલી નાખ્યો છે. અહીંયા પર્લ ઓફ ઇન્ટેલેક્ટ છે ને એ હાઈએસ્ટ બહુ જ મોટી એલિવેશનનું ઇનામ છે કે જ્યારે આપણે અકલે કુલના સાથે એક થઈ જાય ને ત્યારે એ ગોહરે અક્કલનો મોતી મળે. અને પીર એ જ વાત કરી રહ્યા છે કે ઇશ્કે હેતે પ્રીતે જ્યારે ઇમામ સાથે એક થઈ ગયા અને ઇમામ રાજી થઈ ગયા તો ઇમામે શું દીધું? હકીકતના ખજાના મોતીઓથી માલામાલ કરી નાખ્યું. તો જે મોતી છે ને એ ગોહરે અક્કલના મોતીની વાત થઈ રહી છે. આ એવો ખજાનો છે કે એક મોમિનના માટે ઇલ્મના ખજાનાના દરિયા જ એના પર ખુલી જાય છે. ઇમામના રાજ જે છે ને બધા આશ્કાર થઈ જાય છે. એ મોમિન માલામાલ થઈ જાય છે. તો પીર અહીંયા આપણે બતાવી રહ્યા છે કે ઇમામના બધાય રાજ જે હતા ને એ બધાય પીરને ખબર પડી ગયા. ઇમામનો જે રાજ હતો ને બધો એ પીરે બધો લૂંટી લીધો, બધો પીરનો થઈ ગયો હતો. આટલી મોટી વાત પીરે આટલી આરામથી આપણે બતાવી દીધી છે. પછી કહે છે એજી અમે સાહેબ સાથે સહેલ કીધા રિદ સિદ્ધ પામ્યા. એક મન જ્ઞાન જે સાંભળે આ જીવ તેને ઉગાર્યા. પછી કહે છે હું એ મોલા સાથે સફર કર્યો અને બહુ તરક્કી અને કામયાબી હું હાસિલ કરી. અને જે લોકો, જે રૂહ આ મારી વાતો જે છે, મારી જે ટીચિંગ છે, જેને બહુ ધ્યાનથી સાંભળશે ને એ પોતાને બચાવી લેશે, બોટ ઓફ સાલ્વેશનમાં પૂગી જશે, કિશ્તી નિજાત સુધી પૂગી જશે, પોતાને ઉગારી લેશે. જે ધ્યાનથી આ વાતો સાંભળશે, જે સમજશે કે પીર શું રાજ આપી રહ્યા છે. તો અહીંયા આપણે કુરાન એક વર્સ છે, ચેપ્ટર 6 વર્સ 122, બહુ જ બ્યુટીફુલ વર્સ, ચેપ્ટર 6 વર્સ 122. એમાં ખુદા તાલા ફરમાવે છે કે એ છે ને મરેલો હતો, એને હું એ જીવત કર્યો, પછી છે ને એ માણસોમાં હાલતો ચાલતો હતો. જે મરેલો હતો એને જીવત કર્યો, પછી માણસોમાં ચાલતો હતો. આ કેવી વાત છે? ખુદાના નૂરથી પછી માણસોમાં ચાલતો હતો. તો અહીંયા જે વાત થઈ રહી છે કે આપણે જ્યારે દુનિયામાં ઇન્સાન છીએ તો બદનના મકામ ઉપર આપણે જીવત છીએ, પણ રૂહ અને અક્કલથી હજી મરેલા છીએ. જ્યારે પીર આપણે આ મિસાલ દે છે કે રૂહાની તौर પર, અકલાની તौर પર જ્યારે પોતે જીવત થઈ ગયા ને તો શું થયું? ઇમામના નૂરના સાથે એ માણસોના અંદર હાલતા હતા. એ જમાતને ઇલ્મ જ્ઞાનની તાલીમ દેતા હતા. કેમ દેતા હતા? કેવી રીતે? કેમ કે પોતે રૂહાની અને અકલાની મકામ ઉપર જીવત થઈ ગયા હતા. જે આપણે અલહઈનું જિકર જે કહીએ છીએ કે યા દુઆમાં આપણે કહીએ છીએ હૈયના રબના બિસલામ, તું મને જીવત કર અને સલામતીના ઘરમાં દાખલ કર.
પીર હકીકતી તौर પર જીવત થઈને સલામત થઈ ગયા હતા, હંમેશાની જિંદગી પામી ગયા હતા. જ્યારે હંમેશાની જિંદગી પામી ગયા હતા ત્યારે પછી એને હકીકી કામયાબી મળી ગઈ. હકીકી કામયાબી મળી ગઈ તો પછી કામયાબીને લઈને બેસી નથી જવાનું હતું. શું કરવાનું હોય છે? જમાતને ટીચ કરવાનું હોય છે. તો આપણે સમજીએ છીએ કે ફના ફિલ્લા, પછી બકા બિલ્લા અને સૈર ફી અલ્લાહ, જે સૂફીની આ ટર્મિનોલોજીસ છે કે પહેલે ઇમામમાં ફના થઈ ગયા, પછી આપણે બકા થઈ ગયા, હંમેશા માટે જીવત થઈ ગયા, અને પછી માણસોમાં હાલતા ફરતા હોય. આ જ કુરાનની આ આયત છે કે એ માણસોમાં હારે ફરે છે. શેના માટે? એને તાલીમ દેવા માટે કે એ બી પોતે તરક્કી કરે. તો અહીંયા આપણે શું વાત કરી રહ્યા છે? અહીંયા આપણે હકીકતમાં પીરની મહેરાજની વાત કરી રહ્યા છે કે અહીંયા પીરજી પોતે બતાવી રહ્યા છે કે મારી મહેરાજ થઈ હતી નવરોઝના દિવસે, એટલે આ નવરોઝનો દિવસ છે, એટલે હું આ નવરોઝને સારો દિવસ માનું છું, ખુશીનો દિવસ માનું છું. નવરોઝનો મતલબ એ નથી હોતો કે આ બહારનો ટાઈમ આવ્યો, દુનિયામાં સ્પ્રિંગ આવી ગયો એટલે નવરોઝ છે. આ તો દુનિયાવી નવરોઝ છે. જે અકલી અને રૂહાની જે નવરોઝ છે એ તો કોઈ બી દિવસ આવી શકે. જ્યારે આપણે ઇમામમાં ફના થઈ ગયા એ આપણું નવરોઝ થઈ ગયો. તો પીર પોતાના નવરોઝ, શું મતલબ? પોતાના મહેરાજ ઉપર જવાની જે કિસ્સો છે એ આપણે આ ગિરનારના અંદર હિજાબમાં સમજાવી રહ્યા છે અને બતાવી બી રહ્યા છે. જે લોકો સમજી શકે છે એ હિજાબમાંથી એ અર્થને, મગજને કાઢી લે છે. તો આ જે સ્ટોરી આપણે વાંચી રહ્યા છે એકચ્યુઅલી પીર શમ્સની મહેરાજની વાર્તા છે કે પીર શમ્સ પોતે મહેરાજ ઉપર ગયા અને પછી પાછા આવ્યા અને જમાતને તાલીમ દીધી. પછી કહે છે એજી જીવ જ્યારે જુગત પામે, પ્રાણ પોપે રમ રહ્યા, અગર ચંદર પ્રેમ રસિયા, હેતે હંસ સરોવર જીલ્યા. જ્યારે રૂને રસ્તો મળી ગયો, જ્યારે બધા ફૂલો જે છે એ ફલવા માંડ્યા, બહુ સરસ લાગવા માંડ્યા, બહુ જ ખુશી થવા માંડી, ખુશ્બુ અને બહુ જ મજા આવે. એવું લાગે કે જે બધા બદક છે એ પાણીમાં સ્વિમ કરે છે અને બહુ જ ખૂબસૂરત મંઝર દેખાય છે. તો પીર દુનિયાબાને આપણે આ એક મંઝર આપણે દઈ રહ્યા છે કે બહુ સારો નેચરનો કોઈ સીન હોય ને જેમ આપણે જોઈ રહ્યા એની વાત કરી છે. કેમ ગિરનારના અંદર કોઈ નેચરની આવા સીનની વાત કરવાની જરૂર છે? પીર આપણે કહી શકતા હતા ને હું ઇમામના દીદારથી અને હાથથી બધે રાજ ખોલી દેતા તો. પણ શું કહે છે મૌલા કે તમે કોઈને કહી નહીં શકો, કેમ કે કહેશો તો સમજશે બી નહીં સામેવાળો. અને પીર પછી બીજા ગિરનારમાં શું કહે છે કે ગુંગે સપના પાયા. સમજાવી કહી શકતા જ નથી કે તમે શું જોયું, કેવી રીતે કહેવે? માણસો સામેવાળે સમજી નહીં શકશે. તો પીર પછી કેવું કર્યું, કેવી રીતે સમજાવે છે? એક બહુ જ ખૂબસૂરત મંઝર જે છે નેચરનું એ આપણે દે છે કે બહુ સરસ ફ્લાવર્સ હતા, પાણી હતું અને બદક સ્વિમ કરી રહ્યા હતા અને બહુ ખુશ્બુ અને બહુ સારું, બહુ જ મજા આવતી હતી. એક નેચરનું બહુ સારી સિનરી હતી કે જો બહુ મજા આવે ને એવી મને મજા આવતી હતી. એક આપણે મિસાલના તौर ઉપર પોતાની રૂહાનિયતની જે ખુશી હતી, આનંદ હતો, એની આપણે વાત કરીએ છીએ. પછી કહે છે એજી ગદ છકવાને કેલે શાહ ખલીલા રમે, ત્યાં ફતેહ અલીને મૈયા કરીને બોલાવ્યા, અનંત આશા પૂરી હમારી નિત હરી નૂરે ઉઠા. પછી અહીંયા ફિઝિકલ બી વાત છે કે ફિઝિકલી જે બી કોઈ કિલ્લો હતો અને એમાં ઇમામ ખલીલા આવ્યા, પછી બોલાવ્યા ફતેહ અલીને અને પછી શું કહે છે પીર કે બધી મારી આશા જે છે ને એ પૂરી થઈ ગઈ અને ઇમામનો નૂરમાં અમે એક થઈ ગયા. તો ફિઝિકલ સ્ટોરી તો છે પણ એના અંદર એના હિજાબમાં જે વાત છે, જે ફોર્ટ્રેસની વાત થાય છે એ એકચ્યુઅલી પોતાના આલમે શખ્સીની વાત થાય છે કે પોતાના પર્સનલ વર્લ્ડના અંદર જ્યારે તપાસ કર્યું તો પછી શું થયું? તરક્કી હતી, ખુશી હતી, ઇમામના સાથે એક થઈ જવાનો મકામ હતો, તો ઓફકોર્સ નૂરમાં નહાવી ગયા અને ખુશી ખુશીને આનંદમાં છે. પણ હિજાબ રાખવા માટે કેવી રીતે વાત કરી? બહુ આપણે ખબર ન પડે, જે ધ્યાન નહીં દે ને એને ખબર ન પડે, એવું લાગે કે હા કોઈ કિલ્લાને ઇન્સ્પેક્શન કરવા માટે આવ્યા હતા એવું લાગે.
પણ આ કિલ્લો બહાર નથી, આ કિલ્લો પોતાના અંદર છે. આંખો બંધ કરીને અંદર જોવે ને એ કિલ્લાની વાત થઈ છે. બહારના કિલ્લા તો બને ને તૂટે ને જાય ને જિંદગી હાલતી છે. પણ આપણા માટે આજે આ જ્ઞાનને સમજવાનું શીખવાનું મકસદ શું? કે આપણે કિલ્લાને ઇમામ જોવા ગયા હતા તો ઠીક છે, ગયા હતા. આપણે શું હમણાં શું? આપણા માટે એ જાણવાનું છે કે આપણા અંદરનો જે કિલ્લો છે, આપણે એવી રીતે તૈયારી કરી લીધી છે કે ઇમામને કહીએ આપણે કે આવ મોલા ઇન્સ્પેક્શન કરવા આવો, તો અમારી બી આશા પૂરી થાય અને અમે બી તારા સાથે એક જ થઈ જાય. અગર એવી તૈયારી નથી કરી તો પીર શું એનો મતલબ, એનો ઉલટ મતલબ શું થયો કે ભાઈ જો તૈયારી કરી હતી, ઇન્સ્પેક્શન થયો અને આશા બધી પૂરી થઈ. મતલબ શું? જેટલા ટેસ્ટ લેવામાં આવ્યા એમાં બધામાં પાસ થયા. અસલ જે અર્થ છે કે આપણા ઉપર ઇમ્તહાનાત છે. ઇલ્મ અને અમલના જે ઇમ્તહાનાત છે એ ઇમ્તહાનાતમાં જ્યારે આપણે પાસ થશું ત્યારે જ આપણે આનંદ, હકીકી દીદાર, હકીકી સમજ, હકીકી ઓળખને આપણે ભોગી શકશું. પછી કે છે એ જી ભાઈ રે મોમન તમે ભાવે આરાધો, ભણે શમસી તમે સાંભળો રૂખી, સાહેબના ગુણ નહીં વિસારે તેના પ્રાણ નહીં થાશે દુખી. કેવી ખૂબસૂરત તરીકેથી એવું મજા આવે છે જ્ઞાન વાંચવામાં કે કેવી રીતે પીર કહે છે કે તમે જે ભાવે આરાધો, પોતાને જે ગમતું હોય ને એ તમે મોલાને અર્પણ કરો. બહુ મોટી વાત છે કે જે મને પસંદ છે ને એ મોલાને અર્પણ કરીએ. તો મોટી વાત શું? મારી જિંદગી, મારો ટાઈમ એ જ મોલાને અર્પણ કરવાનું છે. પછી પૈસાનો ઇમ્તહાન છે, ટાઈમ, નોલેજનું ઇમ્તહાન છે. જે આપણા પાસે ન હોય ને એ જ કાઢીને આપણે ઇમામને દેવાનું છે. અને આજના જમાનામાં ટાઈમ બહુ મુશ્કેલ છે કે ટાઈમ કાઢવાનો, કેમ કે ટાઈમ ઇઝ મની. પૈસા બનાવીએ, આરામ કરીએ, દુનિયાની અયાશી કરીએ કે ઇમામને ટાઈમ દઈએ. બહુ મોટી ટેસ્ટ છે, બહુ મોટો ટેસ્ટ છે. અને પછી જેના પાસે નોલેજ છે એના પર બી ટેસ્ટ છે કે તમે નોલેજ બધાને આપીને જમાતની ખિદમત કરો છો કે નહીં, પોતે તમે બેસી ગયા છો નોલેજ ઉપર. એટલે જ આ ટાઈમ એન્ડ નોલેજનો કોન્સેપ્ટ શરૂ થયો. પણ ટાઈમ એન્ડ નોલેજ પર જ નથી થતું, પૈસાની બી કુરબાની છે, પોતાના સમયની કુરબાની ઇન ધ સેન્સ કે આ ક્લાસ અટેન્ડ કરી એ કુરબાની છે, પણ પછી પોતાની બંદગીનો મિસ કરવાની છે, પોતાનો zikr જે છે એમાં બરાબર રહેવાનું છે, ઇલ્મ હાસિલ કરીને શીખવાનું છે કે આપણે ગુનાહ કેવી રીતે કરીએ છીએ તો આપણે એ ગુનાહથી બચીએ, પોતાના ઇલ્મ અને અમલમાં સુધારીએ તો આપણે તરક્કી પામીએ. તો શું કહે છે કે પીરજી છે ને એ બધા ટેસ્ટમાં પોતે કામયાબ થયા. કેવી રીતે, શું કર્યું પોતે? અને આપણે કઈ છે, આપણે સમજાવે છે કે જો મોમિનો તમે ભાવે ને એ આરાધો, એ મોલાને અર્પણ કરી નાખો. પછી પોતે શું કહે છે કે સાહેબના ગુણ નહીં વિસારે. જે સાહેબના ગુણ, સાહેબની અહેમિયત, સાહેબની સાચાઈ, સાહેબની હકીકત નહીં ભૂલશે. ભૂલે કોણ? જેને ખબર હોય. તો પેલે દુનિયાબાને આપણે જે દુનિયામાં આવ્યા છીએ એઝ ઇન્સાન, તો ઇન્સાનની કમજોરી શું છે બધું ભૂલી ગયું છે. આપણે જે પહેલી ડ્યુટી છે ને એ પોતાને યાદ કરાવવું છે કે જ્યારે આપણે ખુદા સાથે એક હતા ત્યારે કોણ હતા, શું હતું, રૂહની શું હાલત છે. પીર શું કામે કીધું કે આત્મા રામ તમે બડા જ્ઞાની. આપણે જે કંઈ zikr કરવાનું છે, યાદગીરી રાખવાની છે, યાદગીરી રાખવાનું બહુ કઠણ છે. આ બધી ઇન્ટર રિલેટેડ ચીજો છે. શેના માટે, શું કહેવા માટે કે આપણે ભૂલવાનું નથી, આપણે પોતાને યાદ કરવું છે જે આપણે ઓલરેડી ભૂલેલા છીએ. જ્યારે એક વખત મોર્નિંગ આવી જાય તો આપણે યાદ કરવાનું છે, પછી ભૂલવાનું છે જ નહીં. અને શું કહે છે, જી યાદ કરી લીધું એક વખત પછી નહીં ભૂલશે ને તેના પ્રાણ નહીં થશે દુઃખી. એ પોતે પોતાના પ્રાણ, પોતાની રૂહ, પોતાની ફેમિલી બધાને તારી જઈ શકે છે, બધાને તારી જઈ શકે છે. કોણ હશે એ? જે એ ચીજને નહીં ભૂલશે, ક્યારે બી નહીં ભૂલશે. મોલાએ શું કીધું કલામ મોલામાં કે લખો, વાંચો, યાદ કરો, સાંભળો, સુનો અને સંભળાવો. આ બધી ચીજો આપણે કરવાની, ટાઈમ કાઢવાનું અને આ બધું કરવાનું તો આપણી ઇલ્મી તરક્કી થાય. અને પછી આપણે ઇલ્મ જે છે ને આપણે યાદ દિલાવે છે, આપણે ભૂલે નહીં પછી. અને પછી આવા ગ્રુપમાં રહીએ કે આપણે હંમેશા યાદગીરીમાં મદદ મળતી જ રહે. તો ફિઝિકલી આપણે જ્યારે નવરોઝને જોઈએ છીએ, હા એક ન્યૂ બિગનિંગ છે, ડેફિનેટલી ન્યૂ બિગનિંગ છે દુનિયાબાને, પણ આ રૂહાની બિગનિંગની બી
એક ન્યૂઝ છે, એક નિશાનદહી છે, એક યાદગીરી છે કે આપણે યાદ દિલાવવામાં આવે છે કે તમારું નવરોઝ થયો છે. તમે ક્યારે વિચાર કર્યો છે કે તમારું નવરોઝ થાય? આ એક બહુ મોટી બરકત છે, રહેમત છે આપણા માટે કે આપણે આ યાદી દેવામાં આવે કે તમે પોતાના નવરોઝને, પોતાની મહેરાજને પૂગો, એ ગોહરે અક્કલ સુધી પૂગો. કેમ કે તમારી અક્કલ જે છે એ મોહતાજ અક્કલ છે. એ અક્લે કુલમાં મળીને એક જ થઈ જાય છે. તો એ રૂહે ઉલવી છે અને આપણે રૂહે સિફલી છે. આ રૂહે સિફલીને દરજા ચડીને રૂહે ઉલવી સાથે એક જ થઈ જવું છે. ત્યારે જ એનું સફર જે છે એ પૂરું થાય છે. તો નવરોઝનો જે દિવસ છે એ બહુ જ મુબારક દિવસ છે. કેમ કે ઇમામની દુઆશીષ આપણા સાથે એ દિવસ ઉપર છે. અને ઇમામ જે દુઆશીષ દે છે એ આપણા પર્સનલ વર્લ્ડ, આલમે શખ્સીની નવરોઝના માટે દુઆ દે છે. દુનિયાનો નવરોઝ તો આવશે જ, હંમેશા આવતો હતો અને આવશે જ. જે ઇમામની જે દુઆશીષ છે ને, એટલે નહીં કે આપણે ખેતર ઉગે ને ફ્લાવર્સ ઉગે. ઇમામની જે દુઆ છે ને એ આપણા અંદરની જે જમીન છે ને એના અંદર નરમી આવે તો આપણે નવરોઝ સુધી પૂગીએ. તો નવરોઝ જ્યારે આપણે કહીએ તો નવરોઝની મિસાલ એવી થઈ ગઈ કે એક ટ્રી હોય, એના ઉપર એક ફ્રૂટ હોય અને આપણે એ ફ્રૂટ ખાવું હોય તો ફ્રૂટ આપણે ખાવા માટે દરખતના ઉપર ચડવું પડશે. આપણે પગથિયા ચડીને દરખ્ત ઉપર મહેનત લઈને ટાઈમ કાઢીને દરખ્ત ઉપર ચડવું પડશે. જ્યારે દરખ્ત ઉપર ચડી ગયા, ફ્રૂટ ખાઈ લીધું, પછી વાં જ નહીં રહી જવાનું છે, નીચે બી આવવાનું છે અને શેર બી કરવાનું છે. તો આ બહુ સારી મિસાલ લાગી મને કે નવરોઝ જે છે એની મિસાલ એક ફ્રૂટના જેમ છે જે ટ્રી ઉપર લાગેલો છે. અને ટ્રી ઓફકોર્સ ઇમામતનો ટ્રી છે. અને આપણે હકીકત જે છે તાવીર જે ફ્રૂટ છે એ આપણે ખાવું છે અને પછી એ તાવીર બધાને સમજાવે બી છે. આપણી જે જિંદગી છે એ જિહાદે અકબર છે. જે ચડવાની મહેનત છે, ટાઈમ કાઢવાની મહેનત છે, એ બધી મહેનત જે આવે છે એ જિહાદે અકબર માટે આવે છે કે આપણે ખૂબ પોતાની નફ્સને મારીને ટાઈમ કાઢવું છે, ખિદમત કરવી છે, ઇલ્મમાં આગળ રહેવું છે. તો આપણી નફ્સને જ્યારે આપણે મારશું ને ત્યારે જ આપણે પોતાને ઇમામના સાથે એક કરી શકશું. અધરવાઇઝ જે આ સુસ્તી છે, શૈતાનની બાજી છે, આ બધી આપણે છે ને પાછળ જ રાખશે. આપણે ક્યારેય બી આ ફાઇટ કરીને નીકળી નહીં શકશું આ સર્કલના અંદરથી. તો ઇલ્મમાં અમલમાં પાબંદ થવું, 23 કલાક જિકર કરવું, નૂરના વખતે ચોકસાઈથી ઇબાદત કરવી, ક્યારેક કોઈના ગલત કામ નહીં કરવાના, ખોટા નહીં બોલવાનો, આપણે પોતાની આમાલની ખૂબ પાકીઝગી કરવાની અને પોતાને જે છે આપણે બદલી નાખવાનું છે, ટ્રાન્સફોર્મ કરી નાખવાનું છે ઇલ્મો અમલમાં. તો શું થઈ જાય છે? તું હું મેં ફના હો જા તબ ગંજે નિહાન ગંજે ખુદા તું હૈ. તું હું મેં ફના હો જા તબ ગંજે ખુદા તું હૈ. यूं हो तो समझ लेना કે જાને જહાન તું હૈ. કે જ્યારે તું પોતાને ખુદામાં ફના કરી નાખીશ તો સમજી લે કે તું જ તો છે જે ખુદાનો ખજાનો છે. ખુદાએ શું કીધું હતું કે હું જે છે ને છુપેલો ખજાનો હતો અને મારું દિલ થયું કે મને ઓળખવામાં આવે. તો જ્યારે એક મોમિને સાલિક પોતાને ખુદામાં ફના કરી લે છે તો એ પોતે ખુદાનો ખજાનો બની જાય છે. આ એવી અજીબ ગરીબ વાત છે અને આમાં ગૌર કરો તો આમાં હિકમત અને હિકમતથી ભરપૂર ચીજો છે કે ઇન્સાન જે છે ને એ ખુદાનો રાસ છે. ઇન્સાન જે છે એ ખુદાનો રાસ છે અને ખુદા જે છે એ ઇન્સાનનો રાસ છે. કેવી અજીબ ગરીબ વાત છે, કેવી અજીબ ગરીબ વાત છે. અને જ્યારે આ થઈ જાય ને યું હો તો સમજ લેના કે વો જાને જાન તું હૈ. જ્યારે થઈ જાય ને તો તું જાણી લે કે જે જાનની જહાન જે છે ને એ તું જ તો છે, બીજું કોણ છે. મેં તુજ મેં કે વો મુજ મેં ये सिर्रे क़ियामत है. જ્યારે એક મોમિન ઇમામ સાથે એક થઈ જાય છે કે પછી પૂછવામાં આવે કે ભાઈ કેવી રીતે થયું હતું તો એ કહે છે કેવી રીતે બતાવું કે વો મુજ મેં કે મેં ઉસમેં ये सिर्रे क़ियामत है. કે એ મારામાં એક થઈ ગયો કે હું એનામાં એક થઈ ગયો. આ તો કિયામતનો રાસ છે. આ કેવી રીતે કહી દેવામાં આવે? નથી કહી શકતા ને. બહુ મોટો રાસ છે. તો આ છે નવરોઝનો પેગામ, આ છે નવરોઝની બરકત, આ છે નવરોઝની દાવત આપણા માટે કે આપણે પોતે આપણા પીરની તાલીમાત લઈને, ઇમામની ફરમાનની સમજ લઈને,
કુરાનથી અક્કલ હાસિલ કરીને આપણે પોતે પોતાના નવરોઝને પૂગી જઈએ. અલ્હમ્દુલિલ્લાહ, શુક્રલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, શુક્રલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. અહીંયા કોઈને બી કોઈ સવાલ હોય તો આપણે એના પર વાત કરી શકીએ છીએ. મારી મદદ ઝીનત. Just I wanted to know, like, sometimes, like you said, વાંચો, સમજો, write it, and then you spread the thing. But what I experience is people really don't want to listen. Yeah, it's very hard, like where, and then he says, oh my God, I opened my mouth in the wrong place, or he says, you can't shove it down anyone's throat. And I don't know, I face that a lot, and then people have such different ideas. Okay? It's very hard to meet people that have the same kind of understanding, or they always think, oh, she's a loser, What is she talking about her? Not a criticism, but it's really something I've faced. So can you explain that to me, please? Yeah, very beautiful question, ઝીનત. લેટ મી મને તમે એમ કહેવા દો કે તમે એકલા નથી આ ક્વેશ્ચનમાં. જે લોકો બી મોમિન હોય છે ને, જ્યારે આપણે ઇલ્મમાં આગળ વધીએ છીએ ને, તો જે બહુ મોટું ચેલેન્જ ફેસ કરીએ છીએ ને, એવું લાગતું હોય છે કે આપણે સોસાયટીમાં ઓડ વન આઉટ થઈ જાય છીએ. કેમ કે આપણે ઇમામની વાતો સારી લાગે, આપણે ઇલ્મમાં રહેવું સારું લાગે, દુનિયાની વધારે ચીજો ફાલતુ વાતે આપણે ગોસિપ કરવા જ્યારે બરદાશત જ નહીં કરશું, કેમ કે આ તો ચોરી થઈ ગઈ આપણા સારા અમાલની, તો ઓફકોર્સ આપણે આ ફ્રેન્ડશિપ અને બધા ચેન્જ થઈ જાય છે. અને જ્યારે આપણે કોઈના સાથે ભેગા બેસી જઈને આપણે વાત કરીએ તો આઈ લાઈક વોટ યુ સેડ, કે એવું લાગે કે તમે તો લૂઝર છો ને એટલે તમે મોલાની વાત કરો છો, તમારા પાસે કંઈ બીજું છે જ નહીં, તમે શું વાત કરશો. તો તમને એવું ફીલ કરાવવામાં આવે છે સોસાયટીના અંદર, તમે એવું ફીલ કરાવવામાં આવે છે કે તમે તો કોઈ અહેમિયત જ નથી તમારી જે આજીજી છે, તમારી જે ચાહત છે કે ઇમામના ફરમાનને માનીને તમે બધાને કહો, તમે એવું ફીલ કરવામાં આવશે કે તમે તો શું વાતો કરો છો, એના કરતાં તમે તો બોલો જ નહીં. તો રિમેમ્બર કે આ જેટલા બી આ રસ્તા પર ચાલે છે ને ઝીનત, બધાના સાથે આજ થાય છે. આ રસ્તો આસાન થોડી છે. આજ તો આપણો ઇમ્તિહાન છે કે આપણે દિલના અંદર જાણતા હોઈએ ઇમામની ઇલ્મની સમજ, અને આપણા દિલના અંદર બહુ તકલીફ થતી હોય ક્યારેક બહુ દિલના અંદર તકલીફ થાય કે આપણે જોઈએ આપણા ભાઈ બહેન, આપણા ફેમિલી, આપણા ફ્રેન્ડ્સ, આપણા જમાતી મેમ્બર્સ કે એવી રીતે પોતાનો ટાઈમ ખરાબ કરતા હોય ફાલતી વાતોમાં, ફાલતુની ચીજોમાં, અને આપણું દિલ થાય કે આપણે ઇમામની વાતો કરીએ, અને બજાય એના કે આપણે સાંભળે અને આપણે કાન દે, આપણે એમ કહેવામાં આવે, એવું ફીલ કરાવવામાં આવે કે તમે તો શું કેવી વાતો કરો છો, ટુ મેક યુ ફીલ લાઈક યુ આર લૂઝર. પણ આપણે એ વાત યાદ રાખવી પડશે કે આપણે જે છે ને એ ઇમામના કરીબ જઈ રહ્યા છીએ, અને ઇમામના કરીબ જવા માટે ઇમ્તિહાનાત તો છે. તો પહેલી વાત તો એ હોય છે કે આપણે એક વખત જે છે ને ફેમિલીમાં, ફ્રેન્ડ્સમાં બધાને દાવત દેવી જોઈએ. જ્યારે આપણે કોઈ સમજ પડે ને, કોઈ ચીજની કોઈ રાઝ મળે ને, ઇલ્મની ક્લાસીસ મળી, કાંઈ બી મળી, એક વખત આપણા ઉપર ફરજ છે, આ હુજ્જત છે કે આપણે બધાને દાવત દઈએ કે જો અહીંયા ઇલ્મ ગિલાની વાતો થાય છે, મને બહુ સારી લાગે છે, મારા ખ્યાલથી આપણે બધાને સાંભળવું જોઈએ. એના બાદ પછી બીજી વખત ન કહેવું જોઈએ. અને આપણે લાગે કે કોઈ ફેમિલી છે, કોઈ ફ્રેન્ડ્સ છે, કોઈ બી છે અને એ લોકોને અહેમિયત નથી, તો આપણે પછી ન બોલવાનું હોય, અને ઓટોમેટિકલી આપણી ફ્રેન્ડશિપ બધા સાથે ખતમ થઈ જાય છે. કેમ કે જે લાઇક માઇન્ડેડ નથી હોતા, જે ઇમામના ઇલ્મને નથી ચાહતા, પોતાની રૂહને આગળ વધારવા નથી ચાહતા, એવા દુનિયાદાર સાથે આપણી કોઈ દોસ્તીનો કાંઈ મકસદ જ નથી. તો આપણે બધાના સામે એવી વાતો ન કરવાની. અગર આપણે એવી સિચ્યુએશનમાં હોય તો આપણે ખામોશ રહેવાનું, કાંઈ વાંધો નહીં, આપણે પોતાનો અંદર ઝિકર ચાલુ રાખવાનો. પણ ક્યારેક ફેમિલી સાથે હોય તો ડિફિકલ્ટ થઈ જાય છે કે આપણે શું કરીએ. તો આવા ઇમ્તિહાન આવે તો પોતાના અંદર પોતાને હિંમત રાખવાની કે આપણે એક વખત વાત કરી લીધી ઘણી છે, પછી પોતાનો જિકર કરવાનો અને ખામોશ રહેવાનો.
દુઆ કરવાની, જેના માટે દિલ બળે ને, સામે આપણે જોતા હોય ફેમિલી ફ્રેન્ડ્સ જમાતી મેમ્બર એના દિલ પોતાના દિલના અંદર દુઆ કરે કે યા મોલા આ લોકોના દિલ તું વાળી દે કે આ લોકો બી હકીકી ઇલ્મ લે અને આ લોકોના અંદર બી ઇલ્મની સમજ આવે. કેમ કે એ તો આપણે દુઃખ દે તો આપણે દુઃખ દિલમાં લાવીએ અને પછી આપણે દિલમાં તકલીફ થાય તો એ સારી વાત નહીં. કેમ કે આપણે તો પોતાની કમાઈ સંભાળવી છે ને, તો એવા નાદાન માણસોને સામે જે છે કોઈ ફાયદો નહીં. એક કહાવત છે ને કે તમે ભેંસના સામે અગર બીન વજાવશો, અગર તમે સાપના સામે બીન વજાવો ને તો સાપ નાચવા માંડે, રાઈટ, ઝૂમવા માંડે. there is a action and there is a reaction. પણ અગર તમે ભેંસના સામે અગર આપણે બજાવીએ ફ્લૂટ તો કાંઈ ફરક નથી પડવાનો આપણે. તો શું ફાયદો છે એવા માણસના સામે આપણે કોઈ સારી અનમોલ ચીજની વાત કરવાની? એને પરખ જ નથી. જ્યારે ઇમામે ફરમાવ્યું ને કે અમે જ્યારે ફરમાવીએ છીએ તો હીરા અને મોતી આપીએ છીએ, પણ જે ગધેડા જેવા માણસો છે એ લોકોની નિગાહ કેમાં રહે છે? ઘાસ પર રહે છે. તો ઓફકોર્સ જ્યારે ઇમામ એવી રીતે ફરમાન કરે છે તો આપણે શું નહીં જોશું? એવા માણસોને જોશું. પણ શું આપણે જજ નથી કરી શકતા ને જરાય બી? કેમ કે આવો વિચાર કરી લીધું ને, જો એમથી સમજમાં આવી ગઈ છે, પણ આપણે દિમાગમાં આ વિચાર આવ્યો ને કે જો આ લોકો આવા છે તો શું થઈ ગયું? આપણું તો બહુ મોટું નુકસાન થઈ ગયું. કેમ કે આપણે તો જજ કર્યા. આપણે ક્યારે બી કોઈને જજ નથી કરી શકતા. તો તરત જ શું કરવાનું? આપણે દિલના અંદર ગિરિયાઝરી શરૂ કરી નાખવાની, તસબી શરૂ કરી દેવાની કે મૌલા બાપા તું આ લોકોનું મન વાળ, આ લોકોનું ધ્યાન તું બદલ. And then ગરબીમાં સાંભળ્યું કે એક ધ્યાન જે ગરબી સાંભળશે એના 71 એ લોકો 71 સુધી તારી શકશે. It will benefit 71 generations. So can you comment on that? Tell me more about it. You know, in one, there was someone was I was in a Gnan class or something, and they were explaining the meaning of the garbi. Garbi, okay. Garbi, Pichamsni garbi. Can I put some light on this? Please. Okay, please. Thank you. Can I go ahead? Yeah, go ahead. हुस्नारा बोलो. हाँ याली मदद. वो ऐसा है ना कि 71 पुरिया यानी 71 जनरेशन तक अगर तुमने कुछ अच्छे अमाल किए हैं, जैसे लाइक व्हेन यू ओपन अ टैप, तो एक थोड़ा पानी अगर गिरता है, फिर तुम टैप बंद कर दो तो वो पानी कहाँ तक जाएगा उसका रेला. तो इट्स लाइक तुम्हारी तुम्हारी कितनी गिरियाउजारी कितनी है और कितना तुमने अच्छा अमाल किए हैं, वो सब तुम्हारे जनरेशन उतरेगा और आस्ते आस्ते 71 तक पूरिया, और लड़कियों को 7 पूरिया तक, मतलब 7 जनरेशन तक इन गर्ल्स. लड़की जहाँ शादी करके जाती है जो फैमिली में, उसके 7 जनरेशन तक वो जाता है. मतलब एवरीथिंग डिपेंड्स ऑन द मेन पेरेंट्स की जो मेन है कि उनकी गिरियाजारी, उनकी दसों, उनकी दुआ, उनका अच्छा अमाल. जैसे कि याली बापा ने कहा ना, तुम्हारे बाप दादाओं का मजहब, तो हमारे बाप दादाओं का मजहब और इतना उन लोग की गिरियाजारी थी कि जिसकी वजह से हम लोग उसके फ्रूट्स खा रहे हैं आज. अगर आज हमारे साथ कुछ अच्छा हो रहा है तो उन लोग की वजह से है. नो डाउट हम लोग भी दुआ गिरियाजारी करते हैं, लेकिन आज अगर हम लोग कुछ अच्छा सुकून महसूस करते हैं, इल्म में आगे बढ़े, तो शायद वो उन लोग की गिरियाजारी और दुआ है कि जो हमको काम आ रही. So this is the translation of that કડી. સુભાનઅલ્લાહ. તો મને જે છે અહીંયા આકા અલી શાહ, એમાં આકા અલી શાહનું ફરમાન યાદ આવે છે કે I was going to say the same thing. મૌલા ફરમાવે છે કે એક બાઈના અંદર એ તાકાત છે કે પોતે એ પોતાની 7 પેઢીઓ, આવાવાળી પેઢીઓ અને 7 પેઢીઓ પોતાની માવતરની અને સાસરાની બધાને તારી શકે છે. એક બાઈના અંદર આ તાકાત છે. તો નંબર્સની ઇન્ટરપ્રિટેશન કાંઈ બી થઈ શકે છે. અહીંયા જે અર્થ છે, જેને જે મેઇન વાત છે એ છે કે આપણી તસબી, zikr, ઇલ્મ લેવાથી અગર આપણે પોતાની રૂહાની તરક્કી કરીએ, તેનો મતલબ શું થાય છે કે આપણે પોતે આપણી ફેમિલી માટે કિશ્તીએ નિજાત બની જઈએ છીએ, બોટ ઓફ સાલ્વેશન બની શકીએ છીએ. તો
રૂના જે પાર્ટિકલ્સ છે, જે આવવાના છે, જે ચાલી ગયા છે પાછળ, બધાને એ એક મોમિના તારી શકે છે. અને હું જ્યારે બી આ વાળી વાત કરું છું, મને ઓફકોર્સ તારા રાણીની કહાની બહુ યાદ આવે કે તારા રાણી કેવી સ્માઇલી પાકી મોમિના હતી. જ્યારે ધણી ઇલ્મ ઇસ્માઇલી મઝહબમાં આવ્યો અને એને ઇલ્મ અને zikr ને બધી સમજ આવી, કેટલા માણસોને તારી ગયો. તો નામ કેનું આવે છે હરિશ્ચંદ્ર, પણ એના પાછળ જે મોમિના હતી, જે ઇલ્મ દેવાવાળી અને સમજ દેવાવાળી હતી, એ એની બાયડી હતી. એની જે કુરબાનીઓ હતી એ કોઈ ન જોઈ. એની કેટલી કુરબાનીઓ હતી. પણ કહેવાનું જે મગજ, જે અર્થ એ છે કે આપણે કોઈ બી હોય, બાઈ હોય કે ભાઈ હોય, જે બી મહેનત કરશે ને એ પોતાના આસપાસ ફેમિલી મેમ્બર્સ, એના ફ્રેન્ડ્સ, એના જમાતી મેમ્બર, એના અંદર એ તાકાત છે કે બધાની જાન તમે જો તમે છે ને તમે લોગ જે તમારા માટે સગવડ હોય એ આપણે કરીએ. કેમ કે ઓફકોર્સ તમે 3 વાગ્યાના ઉઠેલા છો તો એ હાર્ડ છે, ડિફિકલ્ટ છે. કોઈ ટાઈમ ચેન્જ કરીએ, આપણે વીકેન્ડ ના કરીએ, કોઈ આપણે ચેન્જ કરવું પડશે. અગર આપણે વધવું પડશે ને આગળ તો કોઈ કુરબાની કરવી પડશે. તો મને નથી ખબર કે એ કેવી સગવડ શું કરવાની, બટ આઈ એમ ઓપન ટુ આઈડિયાઝ. મારી બહુ ખુશી મને છે કે આ એક ગ્રુપ ગુજરાતીમાં હોય જે આગળ ગુજરાતીમાં વધે. મારી એ ખ્વાહિશ છે. કેમ કે બહુ જમાતને જે સિર્ફ ગુજરાતી સમજે છે, બિચારા ઉર્દુ અને ઇંગ્લિશ નથી સમજતા, એ લોકોનું કાંઈ વાંકતું નથી બિચારાનું, રાઈટ. અને મારી જે કોશિશ હોય છે કે બધી કોન્સેપ્ટને એટલા સિમ્પલ બનાવો, એટલું આસાન કરો કે બધાએ સમજી શકે આ વાતોને. પણ એના માટે આગળ જવા માટે જે છે ને મને નથી ખબર હજી સુધી. તો તમે આપસમાં એટલે હું એન્કરેજ કરું છું, વાત કરો અને આપણે કોઈ હલ કરીએ અને સમજીએ કે કેવી રીતે આપણે આગળ વધશું. No, we feel a great privilege. Can't wait for, like I said last time, it's a lecture here, but I wait for this time, no matter how tired. It's not tired really, but the happiness and the tears and the softness that happens in the heart doesn't happen in other lectures because there's too much noise and it's too much repetition. We're looking for something more substantial. The heart is craving for it. Yeah, I don't know. That is my feeling. Yes. I get a lot out of this session. Lots out of this session, and even the ibadat is much better. Shukran, Mawla. And within a short time, the heart is just softened. Like I was just thinking, oh my God, when I did my operation in the eyes, a new world opened up. Like મને બધી બાજુએ dirt દેખાય છે. I clean my house 4 times, clean the floor, this, that. That is what I need to do for the heart and for the intellect. And I never cried in Din Sohamna, but I was just so touched. This is what it means, and what was I doing? Ramat karti thi, So I think we're doing very good. I don't know, what do the other guys think? Can you guys... I agree. Shabnam here, I agree 100%. I didn't know anything about Nowruz. Matter of fact, last week I heard in the Wednesday program, they showed all the Nowruz, how they go in the Muslim country. Every country was so beautiful, different way they celebrate, right? Beautiful, so nice. So I Your voice went away, Shabnam. ઓકે. જો આ ગ્રુપમાં છે ને બહુ ફ્રેન્ક વાત કરું, અમુક જણા છે ને એ તૈયાર છે, અમુક જણા તૈયાર નથી. બધા એક જ લેવલ પર નથી. અને આ ગ્રુપ સાથે હું બહુ લિનિયન્ટ હતી કે ચલો અમુક આગળ પાછળ હશે, એકબીજાને ખીચીને આગળ વધી લેશે. પણ હજી એટલી સ્ટ્રોંગ ફિલિંગ નથી આવતી કે આપણે જે નવો કોર્સ છે ને એ શરૂ કરી જાય. તો ગુજારિશ એ હશે કે આપણે બધાએ કોશિશ કરીએ, વધારે zikr કરીએ અને એક દિલ થઈએ અને આપણે એવી રીતે કંઈક ટાઈમ કાઢીને બધાએ મળી શકીએ. કેમ કે આપણે એમ નહીં કરશું તો મને સમજ નથી પડતી કે આપણે કેવી રીતે આગળ વધશું. તો હું નેવિન સર રિક્વેસ્ટ કરું કે કોઈ મીટિંગ કરે આ લોકો સાથે. પહેલી ચીજ તો જે છે આપણી પાસે ચોપડી હોવી જોઈએ, ચોપડીમાં ટેગ લગેલા હોવા જોઈએ. આ બધી જે થોડી ઘણી મહેનત છે
આપણામાંથી કેટલા છે જે લેવા માટે તૈયાર છીએ, કેમ કે પછી એવું થશે કે હું બોલું છું ને તમે સાંભળશો, બહુ સારું લાગશે એક કલાક માટે, દિલમાં આનંદ આવશે, અને પછી અલ્લાહ અલ્લાહ ખેર સલાહ છૂટી કરો. આ જે આગળનો કોર્સ છે ને એવો નથી. આ પ્રેક્ટિકલ કોર્સ છે, મહેનત કરવી પડશે અને એમાં હોમવર્ક કરવું પડશે, અને બધા જમાં એટલી તાકાત નથી કે બધા કરી શકે. તો જેમ હું જોઉં છું હુસ્નારા સ્ટ્રોંગ છે, તો હુસ્નારાને બધાની મદદ કરવી પડશે. Thank you for explaining this, Kinan. Like Mehraj, it's such a good example. Shukr Mola. I never knew. Shukr Mola. Thank you very much. Shukr Mola. Yali madad. Allah Beli. Yali madad. Yali madad. Yali madad. Yali madad. Yali madad. Yali madad.